કોમ્પ્યુટર અને આઈટી ની અંદર કઈ ફિલ્ડમાં એડમિશન લેવું, સ્પેશિયલાઇઝેશનની અંદર જવું કે નહીં, કોમ્પ્યુટર આઈટીમાં જો આપણે JEE પાસ કરી હોય સારા માર્ક્સ ઉપર તો કઈ કઈ કોલેજમાં સારું પેકેજ છે, આના બે વિડીયો તો આપણે બનાવી દીધા. જો તમે ના જોયા હોય તો આપણા ચેનલની અંદર વિડીયો સેક્શનમાં જઈને જોઈ લેજો. આજના વિડીયોની અંદર ગુજરાતની એવી પ્રાઇવેટ કોલેજ કે જેની અંદર કોમ્પ્યુટર અને આઈટી રિલેટેડ બ્રાન્ચ હોય અને સૌથી સારું પ્લેસમેન્ટ થતું હોય પણ કટ ઓફ બહુ ઊંચા હોય, તો આજનો આ વિડીયો તમે ખાસ જોજો તો તમને ખ્યાલ આવશે કે એવી તો કેટલી પ્રાઇવેટ કોલેજ છે કે જેમાં કોમ્પ્યુટર આઈટી ની અંદર બહુ સરસ મજાનું અને કેટલું પ્લેસમેન્ટ અને કેટલા PR તમારે જોઈએ એ પણ માહિતી આપીશ. અને સાથે સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું ગવર્મેન્ટ કોલેજની કે જેના પ્લેસમેન્ટની પણ વાત કરીશું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેથી આવનારી ACPC ની આવી નાની નાની બધી જ અપડેટ તમને ઘરે બેઠા મળી રહે. આના માટે WhatsApp ગ્રુપ બનાવ્યા છે. જો એક પણ WhatsApp ગ્રુપ જોડેલા ના હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. તો સૌથી પહેલા આપણે વાત કરીશું ACPC એડમિશન ઇન ગુજરાત બેઝ ઓન PCM થિયરી માર્ક ના PR, જે સાયન્સના PR હોય છે એ, પ્લસ ગુજસેટના PR એના ઉપરથી અને JEE મેઇન્સ પેપર 1 ના ઓલ ઇન્ડિયા રેન્ક પરથી. તો આ 4 કોલેજીસ છે જેમાં સૌથી પહેલી છે DAIICT ગાંધીનગર. DAIICT ગાંધીનગરનું હાઈએસ્ટ પેકેજ છે 82 લાખ, બરાબર, પર યર વાત છે પેકેજની. એવરેજ પેકેજ છે 20 લાખ, બરાબર. સૌથી પહેલા આપણે પેકેજની વાત કરતા કટ ઓફની વાત પણ કરીએ, બરાબર. મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ જે બ્રાન્ચ છે અહીંયા જ ચાલે છે, એમાં બોર્ડ અને ગુજસેટનું કટ ઓફ તમે જોઈ શકો છો 99.87 અને JEE નું 98.12. ICT ની અંદર CS જે છે 99.83, 98.60 ફ્રોમ JEE અને ICT જે છે 99.74 અને 98.40. મતલબ ટોપ લેવલનું કટ ઓફ છે આ કોલેજનું. સાથે સાથે પેકેજ પણ ટોપ લેવલનું છે DAIICT ગાંધીનગર. ગુજરાતની સૌથી પહેલી પ્રાઇવેટ બેસ્ડ કોલેજ કે જેના પ્લેસમેન્ટ એ સૌથી સારા છે. એના પછી વાત કરીએ તો નિરમા અમદાવાદ સેકન્ડ નંબરની સૌથી સારી કોલેજ, જેનું હાઈએસ્ટ પેકેજ 50 લાખ છે અને એવરેજ પેકેજ 9 લાખ છે. એવરેજ એટલે ઓન એન એવરેજ, બરાબર. CSE બ્રાન્ચ વાત કરીએ તો 99.35 બોર્ડ અને ગુજસેટ થી અટકે છે. JEE થી 96.70 થાય છે અને જે AI બ્રાન્ચ છે એ એમણે આ વર્ષે ચાલુ કરી છે. સાથે સાથે DDU નડિયાદની વાત કરીએ, બરાબર, પ્રાઇવેટ કોલેજની વાત છે, બરાબર. DDU નડિયાદ પ્રાઇવેટની વાત છે. હાઈએસ્ટ પેકેજ 35 લાખ છે અને એવરેજ પેકેજ 8 લાખ છે. કમ્પ્યુટર જે ગવર્મેન્ટની છે, બરાબર, DDU નડિયાદની અંદર ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંને ચાલે છે, ઠીક છે. તો જે ગવર્મેન્ટ છે એનું કટ ઓફ 99.24 છે, સેલ્ફ ફાઇનાન્સનું કટ ઓફ 98.90 છે, થોડુંક એના કરતા ડાઉન છે કેમ કે ગવર્મેન્ટની ફીસ ના હોય. IT સેલ્ફ ફાઇનાન્સનું કટ ઓફ 97.96 છે અને કમ્પ્યુટર ગવર્મેન્ટમાં JEE નું કટ ઓફ 99.98 PR નું છે. અને IIT રામ અમદાવાદ પ્લેસમેન્ટની વાત કરીએ તો પહેલી બેચ 2026 માં પાસ આઉટ થવાની છે. કોમ્પ્યુટરનું બોર્ડ અને ગુજસેટનું કટ ઓફ 94.30 છે, JEE નું 96.41 છે, બરાબર. આ વર્ષે 2024 ની અંદર અંદાજિત કટ ઓફ બોર્ડ ગુજકેટના 97 પ્લસ હશે અને JEE નું અંદાજિત 97.50 પ્લસ હશે એવી માન્યતા દેખાઈ રહી છે. તો સૌથી સારી પ્રાઇવેટ કોલેજની અંદર જો વાત કરીએ તો DAIICT, નિરમા, DDU અને IIT રામ. એવું નથી કે બીજી સારી નથી, પણ આ ટોપ કોલેજ છે કે જેના પ્લેસમેન્ટ બહુ સારા લેવલે થઈ રહ્યા છે. એ પ્લેસમેન્ટના લીધે જ એમની કોલેજ અને એમના સિલેબસના લીધે એમની કોલેજના કટ ઓફ આટલા બધા ઊંચા એવરી ટાઈમ જઈ રહ્યા છે. તો આપણે વાત કરી કોમ્પ્યુટર અને આઈટી ફિલ્ડ રિલેટેડ જે પણ સારી કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે, એના કટ ઓફની આપણે ઓલરેડી JEE થ્રુના કટ ઓફની વાત આગળ કરી દીધી છે, જે NIT IIIT ની છે એ. હવેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું બેસ્ટ ગવર્મેન્ટ કોલેજની. સાથે સાથે બીજી બધી જ કોલેજના લાસ્ટ યરના કટ ઓફ, એમના પ્લેસમેન્ટ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ પર ઓલરેડી મૂકી દીધા છે. તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠને વિઝિટ કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેટ બાય બાય, ટેક કેર.